જય શ્રી ગણેશ. દૈનિક રાશિફળ 7 માર્ચ 2026. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હું મુકુંદ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શન પર. મિત્રો, સમયનું ચક્ર નિરંતર ચાલતું જ રહે છે અને તેની સાથે ગ્રહોની સ્થિતિ પણ બદલાતી રહે છે. આજે તારીખ 7 માર્ચ 2026 અને શનિવારનો પવિત્ર દિવસ છે. શનિદેવના આશીર્વાદ સાથે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે, કઈ સાવધાની રાખવી અને કયા ઉપાયોથી ભાગ્ય ચમકશે, તેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. રાશિફળ વિગતવાર જોઈએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવી રહ્યો છે. જો તમારા કોઈ કામ લાંબા સમયથી સરકારી કચેરી કે અન્ય જગ્યાએ અટકેલા હતા તો આજે તેમાં ગતિ જોવા મળશે. નોકરી કરતા મિત્રોને સહકર્મીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં નવા રોકાણ માટે દિવસ ઉત્તમ રહેલો છે. પારિવારિક જીવનસાથી સાથે મધુરતા વધશે. અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે. ઉપાય: હનુમાનજી મહારાજના મંદિરે જઈ ગુલાબી ફૂલ અર્પણ કરો અને ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોએ આજે માનસિક શાંતિ જાળવી રાખવી પડશે. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ હોવાને કારણે થોડો તણાવ અનુભવાય, પરંતુ તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે વાણી પર સંયમ રાખવો હિતાવહક છે. પારિવારિક જીવન: સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ: બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે. આજનો ખાસ ઉપાય: શિવલિંગ પર કાચું દૂધ અને જળનો અભિષેક કરવાથી માનસિક શાંતિ મળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં મોટા ફાયદા કરાવી શકે છે. વેપારી વર્ગને નવા ઓર્ડર મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે અને નવી વસ્તુઓ શીખવા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તબિયત નરમ ગરમ રહી શકે છે. બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવક છે. આજનો ખાસ ઉપાય: ભગવાન શ્રી ગણેશજીને 21 દુર્વા અર્પણ કરો. ચોથી રાશિ કર્ક રાશિ. આજે તમારો સંઘર્ષ પછી સફળતા મેળવવાનો દિવસ રહેલો છે. કાર્યક્ષેત્રમાં હરીફો તમારી સામે પડકાર ઊભા કરી શકે છે, પરંતુ તમારી ચતુરાઈથી તમે વિજય મેળવશો. પરિવારના વડીલોના આશીર્વાદ આજે તમારા માટે રક્ષક બનશે. પારિવારિક જીવન: ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે. રાખવાની સાવધાની: વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. આજનો ખાસ ઉપાય: રાત્રે ચંદ્રદેવના દર્શન કરી અર્ઘ્ય અર્પણ કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈને રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થવાથી તમે અશક્ય લાગતા કામ પર પણ પૂરા કરી શકશો. જો તમે મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હો તો આજે તે દિશામાં વાત આગળ વધી શકે છે. નોકરી, પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટના સમાચાર મળી શકે છે. આજનો ઉપાય: સૂર્યોદય સમયે સૂર્યનારાયણને જળ ચડાવો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોએ આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં. કામમાં થોડી અડચણો આવી શકે છે, પરંતુ દિવસના બીજા ભાગમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે. પારિવારિક જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો લેણ દેણના વ્યવહારમાં સાવધાની ખાસ રાખવી. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્રનામનો પાઠ અથવા શ્રવણ કરો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો શનિવાર ખૂબ જ આનંદદાયક રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે. લાંબા સમયથી ચાલી આવતી કાયદાકીય મુશ્કેલીઓનો અંત આવી શકે છે. વેપાર: ભાગીદારીના કામમાં મોટો નફો થવાની સંભાવના રહેલી છે. ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો કરી ગુલાબનું ફૂલ અર્પણ કરો.
8મી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। વ્યાપારી મિત્રોએ લેખિત દસ્તાવેજોમાં સાવધાની રાખવી। વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારી યોજનાઓ ગુપ્ત રાખવા, વધુ સારી રીતે વડીલોની સલાહ લેવી અને આગળ વધવું। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખોમાં બળતરા કે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે। ખાસ ઉપાય જોઈએ તો આજે હનુમાન ચાલીસાના 3 પાઠ કરો અને ગરીબોને કંઈક દાન જરૂરથી કરો। 9મી રાશિ છે ધનુ રાશિ। ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે। જો તમે વિદેશ જવા ઈચ્છતા હો અથવા વિદેશ વેપાર સાથે જોડાયેલા હો તો સારા સમાચાર મળી શકે છે। ધાર્મિક યાત્રાનો યોગ પણ બની રહ્યો છે। પારિવારિક જીવન, ઘરમાં માંગલિક પ્રસંગોની ચર્ચા થશે। આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન દત્તાત્રેય કે ગુરુદેવનું સ્મરણ કરી પીળી વસ્તુનું દાન કરો। 10મી રાશિ છે મકર રાશિ। મકર રાશિના જાતકો માટે શનિદેવની સ્વરાશિ હોવાથી મકર રાશિના જાતકો પર આજે વિશેષ કૃપા રહેશે। તમારી મહેનતનું પરિણામ તમારી અપેક્ષા કરતાં વધુ સારું મળશે। સ્થાવર મિલકતના પ્રશ્નો હલ થશે। સામાજિક જવાબદારીમાં વધારો થશે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે। આજનો ખાસ ઉપાય શનિ મંદિરે જઈ તલના તેલનો દીવો પ્રગટાવો અને શનિ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો। 11મી રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક રહેશે। કલા અને સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે। નોકરીમાં તમારી કાર્યપદ્ધતિના વખાણ થશે। પ્રેમ જીવનમાં મધુરતા રહેશે। રાખવા જેવી સાવધાની, આળસનો ત્યાગ કરો, નહીંતર તક હાથમાંથી જતી રહેશે। આજનો ખાસ ઉપાય શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરો અને પક્ષીઓને ચણ નાખવી। અંતિમ રાશિ મીન રાશિ। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મચિંતનનો રહેલો છે। માનસિક રીતે તમે વધુ શાંત અને સ્વસ્થ અનુભવશો। ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે। આર્થિક રીતે તમે સુરક્ષિત મહેસૂસ કરશો। પારિવારિક જીવન, બાળકોના શિક્ષણને લઈને મહત્વનો નિર્ણય જરૂરથી લેશો। આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને કેસરનું તિલક કરી પીળા ફૂલ અર્પણ કરો। સમાપન અંતિમ સંદેશ। પ્રિય દર્શક મિત્રો, આ હતું 7 માર્ચ 2026 શનિવારનું સંપૂર્ણ રાશિફળ। યાદ રાખજો કે ગ્રહો આપણને દિશા બતાવે છે, પરંતુ પુરુષાર્થથી આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને તમારી પોતાની ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો। બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ભગવાન શ્રી કૃષ્ણ અને શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે। શુભમ ભવતુ। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।